નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાજમાં ચિંતાજનક હદે વકરતી જતી સગપણ સમસ્યા અને ભાગેડુ લગ્ન પર અંકુશ લાવવા વિથોણના પાટીદાર સમાજે આખરે એક કડક ઠરાવ પસાર કરી સગપણ અને લગ્ન કરવા માટે મહત્તમ વય મર્યાદા લાગુ કરવાનો આકરો નિર્ણય લીધો છે. આ વય મર્યાદાનું પાલન નહીં કરનાર સભ્યો સામે અસહકાર સહિતનું શસ્ત્ર પણ ઉગામવામાં આવ્યું છે. કચ્છ કડવા પાટીદાર સમાજમાં છેલ્લા લાંબા સમયથી સગપણ સમસ્યા જ્ઞાતિ માટે સિરદર્દ બની ગઈ છે. જ્ઞાતિમાં દીકરીઓની અછત છે એવું પણ નથી, છતાં જ્ઞાતિના અનેક ઉંમરલાયક છોકરાઓ વાંઢા બેઠા છે. આ સમસ્યાના ઉકેલ માટે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના પ્રમુખ કાંતિભાઈ પદમાણી તથા શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજના પ્રમુખ બચુભાઈ નાયાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનરલ મિટિંગમાં વિથોણ પાટીદાર સમાજના વડીલો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. આ જે સમસ્યા છે ને ઘણા લાંબા સમયથી ચાલતી હતી. આના ઉકેલ માટે કોઈ રસ્તો, ઠોસ રસ્તો વિચારવા માટે અમે ભેગા થયા. દરેક સમાજની કારોબારી સાથે મળી અને કંઈક ઠોસ નિર્ણય લઈ, જેના કારણે દીકરી મોટી નથી થતી. છોકરાઓ તો ચાલો સગપણ માટેની તૈયારી હોય, પણ દીકરી 25 વર્ષની 30 વર્ષની થઈ જાય ત્યાં સુધી જો લગ્ન ન કરાવે તો એ દીકરી જ પોતે પોતાના હિસાબે લગ્ન કરવા માટે પણ તૈયાર ન થાય. એવો એક પોઝિશન અહીંયા આવી ગયું ગામડાઓમાં. એના ઉકેલ માટે કંઈક આપણે રસ્તો કરીએ એટલે 18 થી 21 વર્ષની બાળકને સગપણ ફરજિયાત કરી લેવા, એવું આપણે અહીંયા ઠરાવ્યું. પછી ભલે લગ્ન કરે ને ભણે ને આ ને તેની પછી પાછળની આખી પ્રક્રિયા છે, પણ દીકરીની નજર એક બાજુ રહે એના માટેના એક અમે ઠરાવ કર્યો છે. અને ઠરાવનો ચુસ્ત અમલ કરવા માટે જો ન પાળે તો અમે 5 વર્ષ માટે સમાજ એને અસહકાર આપશે, આવું અમે ઠરાવ્યું છે. એટલે જોડાની વાત આવે છે, ઘણી વખત આવું જોડા નથી મળતા એવી વાત હોય છે. ભાઈ નાનો હોય 2 વર્ષ અને દીકરી મોટી હોય, બેન મોટી હોય, તો આપણે એના માટે 2 વર્ષની છૂટછાટ આપી છે કે ભાઈ ગમે એમ કરીને તમારે જો જોડાતું હોય તો જોડી લો, પણ વધારે મેક્સિમમ 23 વર્ષ તો ન જ થવા જોઈએ. આવી એક અમે ઠરાવમાં એક મૂકી છે, કલમ મૂકી છે, જેના કારણે બધાને સરળતા રહે. અને અત્યારે આપણે નિર્ણય લઈએ છીએ એ દીકરીની ઘણી વખત હમણાં 21 વર્ષ પૂરા થવા આવ્યા હોય અને એને સગપણ કરો તો એને 6 મહિના માટેની છૂટ આપી છે. 6 મહિનામાં તમે તમારી દીકરીને ગમે ત્યાં તમે સગપણ કરાવી લો સારું ઘર જોઈને, પણ એના પછીનો કોઈ અમે સમય મર્યાદા આપશું નહીં. પછી જે અસહકાર આપવો છે તો સમાજ આપવાની જ છે. આવું અમે ઠોસ નિર્ણય લીધો છે. અને આ નિર્ણય જે છે ફક્ત એક ગામ પૂરતો અમે રાખશું, એનો બહુ એટલો હેતુ નહીં સરે. દરેક ગામડા જો જોડાય આપણી સમાજમાં તો ખરેખર એક ભાગ્યોદય બને સમાજનું અને સમાજ એક સરળ રસ્તે ચાલતું હોય એવું આપણે નજરે પડે. અત્યારે જે પરિસ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિ છે, એ ધ્યાનમાં લઈને અમે આ નિર્ણય લીધો છે. અચ્છા, આ લક્ષ્મીનારાયણ સમાજ અને સત્યનારાયણ સમાજનો આ સંયુક્ત નિર્ણય છે વિથોણનો, તો આમાં બહાર રહેતા સમાજના સભ્યો પણ અત્યારે અમે ફક્ત અહીંયા વિથોણ પૂરતું જ રાખેલું છે. બહારવાળા સાથે અમે બારે જેટલા અમારા વિભાગો છે એના સાથે અમે વિચાર વિમર્શ કરી અને એમને પણ અમે અમલ કરે એના માટે અમે એને પ્રેરશું કે ભાઈ તમે ત્યાં પણ એટલી સમસ્યા છે જેટલી અહીંયા છે એટલી ત્યાં પણ રહેવાની જ છે. ધીરે ધીરે વિકરાળ રૂપ લેતી જાય છે અને ગમે એમ કરીને આપણે સરળ બનાવવું એ સમાજનો આ ઉદ્દેશ છે. આવો આ મિટિંગમાં સમાજમાં સગપણમાં થતા વિલંબ, વધતી ઉંમર, યોગ્ય સંબંધો ન મળવાની સમસ્યા અને તેના પરિણામે સર્જાતા ભાગેડુ લગ્ન જેવા ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત અને ઊંડાણપૂર્વક મનોમંથન કરવામાં આવ્યું હતું. અંતે સમાજ હિતને પ્રાથમિકતા આપીને આ સમસ્યાના ઉકેલ લાવવા સ્પષ્ટ આદેશો, ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા અને તેનું ચુસ્ત પાલન કરવાની સભામાં ઉપસ્થિત સર્વે સમાજજનોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જરૂરિયાત એના માટે પડી કે દીકરીઓની ઉંમર વધતી જતી હતી અને સગપણ આજે જે દીકરીઓને ઉંમર પ્રમાણે આપણે 21 વર્ષની ઉંમરમાં જો સગપણ થઈ જાય ને તો આજે દીકરી પોતાની રીતે વિચારતી, આજુબાજુ પોતાના કોઈ વિચારો ખોટા નબળા ના આવે અને દીકરી પોતે સીધી અને 23મે વર્ષે લગ્ન થઈ જાય એવું અમને આ વિચાર સૂચ્યો. એ હિસાબે અમે આ અમારી સમાજમાં આ વાત મૂકી. માની લો કે આ જે સમાજે ઠરાવ કરીને જાહેરાત કરી અને એ અમલની તારીખ પણ તમે જાહેર કરી દીધી. હા, તો જે સભ્યો કોઈ અમલ ન કરે તો એના માટે શું પ્રાવધાન કર્યું છે? આની આ જે નિયમોનું પાલન ન કરે એના માટે સમાજે 5 વર્ષનો અસહકાર આપો. પરિવાર અને સમાજ, જે પરિવાર જે ઘર આની અમલવારી ન કરે એના માટે આ સમાજે નિર્ણય લીધો છે.
એના પરિવારથી અને સમાજથી 5 વર્ષ માટે અસહકાર આપો. ગરીબ અને સામાન્ય પરિવારના દીકરાના મા બાપની લાખ કોશિશ છતાં સગપણ થતા ન હોય, ના છૂટકે યુપી અને એમપીની દીકરીઓને લઈ આવવાની ફરજ પડી રહી છે. સમાજ દ્વારા થતી અપીલો અને ભલામણોની ધારી અસર ન થતાં વિથોણ સમાજે ના છૂટકે આવો જલદ નિર્ણય લેવાની ફરજ પડી છે. સમાજના હિસાબે અમારે બહુ અનિવાર્ય હતું, એટલે આ સમાજને નિર્ણય લેવો પડ્યો. દીકરાની ઉંમર મોટી થઈ જતી હતી ને સગપણ જલ્દી દીકરીને કરવામાં નતા આવતા. દીકરી 26 ને 28 વર્ષની થઈ જતી ત્યાં સુધી એના મા બાપ એને સગપણ નતા કરતા. તો આ સમાજને એવો વિચાર આવ્યો કે આ કંઈક આપણે સમાજ કંઈક કરીએ એમ. તો દીકરીના 18 થી 21 વર્ષમાં સગપણ કરી લેવા અને 23મા વર્ષે લગ્ન કરવા, એવો અમારા સમાજને વિચાર આવ્યો. દીકરીના વાલીઓ સગપણ નથી કરતા એનું કારણ શું? દીકરી ના પાડે છે કે વાલીઓની કઈ ડિમાન્ડ છે? હવે ઘણા એ લોકો ભાઈ આટું રાખી દે ને ઘણા કોકની દીકરીની ડિમાન્ડ હોય વધારે ને કાંઈ સમજણ ના પડે. કોઈ એજ્યુકેટ દીકરી હોય એના હિસાબે ના કરે. બધી સમસ્યાઓ હતી, એના લીધે સમાજે નિર્ણય લીધો બધાની સહમતીથી કે અમારી પાટીદાર સમાજની દીકરીને 21 વર્ષે એની સગાઈ કરી નાખવાની અને 23 વર્ષે એના મેરેજ કરી નાખવાના. ને જો જોડકામાં હોય ભાઈ બેન તો એને 1 વર્ષનો વધુ સમય આપવામાં આવ્યો કે બેન મોટી હોય ને ભાઈ નાનો હોય તો એના હિસાબે સમય આપ્યો 1 વર્ષ વધુ, એમ 24 વર્ષ સુધી. આવો બધા ભેગા થઈ પાટીદાર મહિલા મંડળ, યુવક મંડળ, સમાજુ બધા જે પાટીદાર સમુદાયના જે સંસ્થાના ભાઈઓ અથવા બહેનો હોય ભેગા લઈ સમાજમાં સાથે નિર્ણય લીધો. આ સમસ્યા દરેક ગામમાં હે તો અમને એમ થાય છે કે આ બધા ગામના આ બધા નિર્ણય લે તો આ સગપણ સમસ્યા દૂર થાય એમ. પેલી અમારી કારોબારીની મીટિંગ લેવામાં આવી. 2 સમાજુ, નવીક મંડળ અને મહિલા મંડળની કારોબારીની મીટિંગ લેવામાં આવી. એમાં બધા ઠરાવ પાસ કર્યા. પછી એમ થયું કે આપણે જનરલ મીટિંગ લઈએ, એમ બધાની મંજૂરી શું થાય રહી. નહીં, સમાજે ઠરાવ કર્યો પણ એમાં મહિલાઓની સહમતિ કેટલી છે? હા, મહિલાઓની સહમતિ હતી એમ કે આ બધો નિર્ણય જે લીધો એ બહુ સરસ છે એમ. બરાબર. તમને શું એવું લાગે છે કે આ સમાજે ઠરાવ કર્યો એનાથી થોડુંક પરિણામ મળશે એમ લાગે જ છે એમ? મને તો નિર્ણય બહુ જ ગમ્યો કે આ જેને વિચાર આવ્યો બહુ સરસ છે, આ નિર્ણય સારો છે એમ. વિથોણ સમાજના આ ઐતિહાસિક નિર્ણયને કચ્છ કડવા પાટીદાર સમાજમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મંત્રી પ્રવીણભાઈ ધોળુ આ બાબતે શું કહે છે? આપણા 21મી સદીમાં ઇન્ટરનેટના યુગમાં આજે પશ્ચિમની કલ્ચર આપણી સમાજમાં દીકરાઓ દીકરીમાં ખૂબ વધ્યું છે. એના કારણથી દીકરીઓ અને દીકરાઓમાં સંસ્કારનું પ્રમાણ ઘટ્યું છે અને દીકરીઓ અને દીકરાઓ 70-80% દીકરી દીકરાઓ પોતાની પસંદગીથી લગ્ન કરતી હોય અને ઘણી વખત એમના માતા પિતાને ન ગમતું હોય તો પણ એ દલીલ કરતી હોય કે અમે એની સાથે જ લગ્ન કરશું. એનાથી પણ આગળ કેટલી દીકરીઓ પરજ્ઞાતિના છોકરાઓ સાથે ભાગી જઈને પણ લગ્ન કરતું હોય છે. એના કારણથી આપણી સમાજમાં એક મોટામાં મોટી સમસ્યા ઊભી થઈ છે અને જે વિથોણ ગામે પહેલ કરી છે અને એ પહેલ હમણાં બચ્ચુભાઈ અને આપણા કાંતિભાઈના મોઢે સાંભળ્યું, આ એકદમ સરાહનીય પગલું લીધું છે અને હું તો એવું કહું છું કે દરેક ગામની સમાજોએ આનું અનુકરણ કરવું જોઈએ અને આપણું અખિલ ભારતીય યુવા સંઘ અને મહિલા સંઘને પણ આમાં એક્ટિવ થઈ અને આવા કાર્યક્રમોને આ કામ એમને ઉપાડી લેવું જોઈએ અને શક્ય હોય તો કેન્દ્રીય સમાજે પણ આના માટે ઠરાવો કરી અને સમગ્ર જ્ઞાતિમાં આવા નિર્ણયો ફરજિયાત લેવા જોઈએ, જેના કારણથી આપણી સમાજમાં જે મોટામાં મોટી અત્યારે સગપણની સમસ્યા છે એનું આપણે નિરાકરણ થઈ શકે. સમાજ પોતે જ પોતાની સમસ્યાનો ઉકેલ લાવે એવી દ્રઢ, હિંમતભરી અને પ્રશંસનીય પહેલ વિથોણ પાટીદાર સમાજે કરી છે. હવે સવાલ એક જ, શું અન્ય ગામોના પાટીદાર સમાજો પણ વિથોણને અનુસરશે? સંત શ્રી કેદાર બાપા કી જય, લક્ષ્મણ ભગવાન કી જય, સત્યનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય.